10 સેકન્ડ। જય માતાજી। મારું નામ રાજદીપ સેન ઝાલા અને સાથે અમારા પુનિતનગરના તમામ રહેવાસીઓ આજે ધાંગધ્રા પોલીસ સ્ટેશન સિટીમાં એક રજૂઆત કરવા આવ્યા હતા અને આવેદનપત્ર આપેલ છે કે છેલ્લા ઘણા સમયથી પુનિતનગરની આજુબાજુના વિસ્તારમાં ન બનવાની ઘટના બનતી આવી છે અને એ ઘટનામાં ક્યાંક ને ક્યાંક પુનિતનગરનું નામ બદનામ થતું આવ્યું છે। એટલે એની રજૂઆત કરવા માટે આજે સિટી પીઆઈ શ્રીને અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને આગળ ઉપર જતા આ વસ્તુનું ધ્યાન દેવામાં આવે કે ભાઈ પુનિતનગરમાં બનાવ બન્યો હોય તો જ પુનિતનગર લખવું, કારણ કે હમણાં જે બનાવ બન્યા એ કોઈ નાની ઘટના નથી, દુઃખદ ઘટના છે, એને આપણે વખોડી છીએ, પણ પુનિતનગરમાં બનાવ બન્યો એવું પ્રેસમાં અને પોલીસ સ્ટેશનના ચોપડામાં લખવામાં આવે છે। એટલે એ રજૂઆત આજે કરી છે પુનિતનગરના તમામ રહેવાસીઓ। ગઈકાલે અમારા આખા પુનિતનગરમાં તમામ રહેવાસીઓની એક મિટિંગ થઈ હતી। મિટિંગમાં બધી ચર્ચા કરી અને ફાઇનલ કર્યું કે પોલીસને આપણે રજૂઆત કરી અને પોલીસનું ધ્યાન આપણે દોરી આગળ ઉપર જતા પોલીસને પણ અમે કડક શબ્દોમાં રજૂઆત કરી છે કે આનું તમે ખાસ ધ્યાન રાખજો। પુનિતનગર બહુ વિસ્તાર મોટો થતો જાય છે, પણ લોકવાય કે જેમ કે ગામમાં એમ કે પુનિતનગર, પણ આજુબાજુમાં અત્યારે અનેક સોસાયટીઓ નવી બની છે, જેમ કે પવિત્ર ટાઉનશીપ છે, હમણાં નવી શિવાલય બની, કૈલાસનગર છે, રીધી સીધી છે, ગણેશ સોસાયટી છે। આ બધી સોસાયટીને ક્યાંક ને ક્યાંક પુનિતનગરમાં આવરી લેવામાં આવે છે, પણ હકીકતમાં છે નહીં। તો આ વાતનું આજ ખાસ અમે ધ્યાન દોરવા આવ્યા હતા અને પ્રેસના મિત્રોને પણ અમે જણાવવા માંગીએ છીએ કે આનું તમે પણ ધ્યાન રાખજો। આગળ ઉપર જતા પુનિતનગરનું નામ, પુનિતનગરનો બનાવ બન્યો, હમણાં જે કંઈ બનાવ બન્યો એમાં બનાવમાં જે તે વ્યક્તિ મરણ જનાર છે એ પુનિતનગરનો રહેવાસી પણ નથી, પણ તો એવું દર્શાવવામાં આવ્યું છે છાપામાં કે અને પ્રેસમાં કે ભાઈ પુનિતનગરનો રહેવાસી હતો। એટલે આ બધી વાત ક્યાંક ને ક્યાંક અમારા સમાજ ઉપર, અમારા ભાઈ સગાવાલાના ક્યાંક ને ક્યાંક ફોન આવે પુનિતનગરમાં આવું બન્યું, હકીકતમાં પુનિતનગરને ખ્યાલ પણ નથી હોતો। એટલે આની આજ રજૂઆત અમે કડક શબ્દોમાં કરી છે અને આપને પણ જણાવી છે અમે પ્રેસને કે આનું આગળ ઉપર ધ્યાન રાખે। બીજું કે આગળ અમે અત્યારે પોલીસને અમારા એરિયાની પૂરી નકશા સાથે એક પ્રિન્ટ આપેલી છે કે આ અમારો પુનિતનગરનો એરિયો આટલો સીમિત છે, તો એને ખાસ ધ્યાન ઉપર લેવું અને ટૂંક સમયમાં અમે પુનિતનગરમાં એક બોર્ડ પણ મારશું તમામ રહેવાસીઓના નામ સાથે અને જેટલી ગલીઓ છે એ ગલીના નામ સાથે અમે રજૂઆત કરશું અને એ પણ અહીંયા સ્થળ ઉપર મૂકીને પોલીસને એની પણ કોપી એક આપશું અને પ્રેસને પણ આપશું। આગળ ઉપર જતા ધ્યાન રહે એવી અમારી રજૂઆત છે। જય માતા।